વેવની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે રાજકોટમાં જ્યારે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે થઈને સૂચના આપવામાં આવી છે। સગર્ભા, વૃદ્ધ અને બીમાર લોકો બિનજરૂરી બહાર ન નીકળે। પાણી અને કુદરતી પીણા પીવાનો આગ્રહ રાખવો। કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણા બને ત્યાં સુધી ન પીવા। હાલ રાજકોટ શહેરમાં 35 થી 39 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। તો લોકોએ શું સાવચેતી રાખવી એના લક્ષણો શું છે? તો ખાસ કરીને હીટવેવના લક્ષણો એ છે કે અત્યંત પરસેવોળું, આ ઉપરાંત શરીર જે છે એ તાપમાન વધી જવું, તાવ જેવું ફીલ થવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર, કંપવા જે છે એ ફીલ થવું, ઘણી વખત વોમિટિંગ એટલે કે ઉલટી થવી, ઉપકાવા વગેરે, ઉપરાંત સખત માથાનો દુખાવો થવો, ઘણી વખત અંધારા આવવા અને પડી જવું, બેભાન થવું વગેરે જેવા લક્ષણો છે એ જોવા મળતા હોય છે। તો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે। ઉપરાંત જોવા જઈએ તો આનાથી અટકાયતી પગલાં એટલે કે પાણી પહેલાં પાળ બાંધવા માટે શું કરી શકાય? તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે ખાસ કરીને જોવા જઈએ તો ઉનાળાના દિવસોમાં પીક અવર્સ એટલે કે બપોરે 1 થી 3નો જે સમયગાળા છે ત્યારે તાપમાન ખૂબ જ વધારે વધતું હોય છે। તો એ સમયે બહાર જવાનું છે એ ટાળવું જોઈએ। રાજકોટવાસીઓ છે, આપણે તેમની સાથે જ વાત કરશું, કારણ કે જે પ્રકારે ગરમી પડી રહી છે રાજકોટવાસીઓને ખાસ એવી મુશ્કેલી પડી રહી છે। શું કહેશો? ગરમી અત્યારથી મે મહિના જેવી પડી રહી છે, બહુ આખરી ચાલુ થઈ ગઈ છે। અત્યારે ગરમીથી બચવાના ઉપાય કરવા પડે છે, કરવા પડશે, જરૂરી છે। બિલકુલ, ગરમીથી બચવાના ઉપાય છે તે લોકોને કરવા પડી રહ્યા છે। લોકો પોતાના ચહેરા ઉપર ગોગલ્સ લગાવી રહ્યા છે। તો સાથે સાથે શું કહેશો જે પ્રકારે ગરમી પડી રહી છે રાજકોટમાં? હા, ગરમી તો બહુ છે, એમ સહન ન થાય એવી ગરમી છે। બપોરે 1 થી 4 બહાર નહીં નીકળો? હા, નો જ નીકળવું છે, પણ આ તો કામ હોય તો નીકળવું તો પડે જ। હવે ઇમરજન્સી છે એટલે બહાર નીકળવું પડશે। આપણે બીજા મહિલાની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી ગરમી પડી રહી છે રાજકોટમાં? વધારે છે હમણાં ગરમી। અત્યારથી મે મહિના જેવી ગરમી? હા, અત્યારથી છે। અત્યારથી મે મહિના જેવી ગરમીનો અનુભવ રાજકોટવાસીઓ કરી રહ્યા છે। તમે તો સફેદ કપડાં પહેરી નીકળ્યા છો, ખૂબ જ આકરો તાપ લાગતો છે। અમે સિનિયર સિટીઝન છીએ એટલે ધ્યાન રાખવું પડે। ખાસ એડવાઇઝરી પણ આપી છે બાળકો માટે, મહિલાઓ માટે? હા, બરાબર, ઓકે। તકેદારી શું રાખવી પડે? બસ જરૂરી કામ ન હોય તો 12 થી 4 નહીં નીકળવાનું, અમે સિનિયર માણસોએ। બિલકુલ, તો આરએમસી દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે કે લોકો છે, ખાસ કરીને સિનિયર સિટીઝન છે, સગર્ભા મહિલાઓ છે, એઓ બપોરના સમયે બહાર ના નીકળે જો બિનજરૂરી હોય તો। અને અત્યારે જે પ્રકારે તાપમાનનો પારો ચડ્યો છે, શું કહેશો તમે? અત્યારથી જ મે મહિના જેવી ગરમી? હા, બહુ જ ગરમી છે। આખું ચહેરો તમે ફેસ કવર કરી દીધો છે? હા, સેન્સિટિવ સ્કિન છે એટલે કરવી પડે। સેન્સિટિવ સ્કિન વાળાને સૌથી વધારે તકલીફ પડે છે। અને રાજકોટની અંદર આમ પણ બપોરના 1 થી 4 છે તે લોકો બહાર નીકળવાનું પસંદ નથી કરતા। એમાં પણ ભીષણ ગરમીનો દોર જ્યારે શરૂ થતો હોય, ઉનાળાના 4 મહિના છે રાજકોટની અંદર જાણે કુદરતી કર્ફ્યુ લાગી જતો હોય એ પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળે છે। અને હજુ 4 દિવસ સુધી આટલી જ મોટા પ્રમાણની અંદર હીટવેવ છે એ રાજકોટની અંદર અનુભવાશે।